હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 5 વિષય કેકારો અને દ્વિતીય પરીક્ષા આધારિત વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટમાંથી આપણે પ્રશ્ન નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીએ પ્રશ્ન 3 કે સૂચના પ્રમાણે કરો. તો અહીંયા 12 પ્રશ્નો પૂછવામાં આવશે, એમાંથી આપણે 10 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે વાંચો, અર્થ સમજો અને ઉદ્ગાર ચિહ્ન કે પછી પૂર્ણ વિરામની નિશાની કરી વાક્ય ફરીથી લખવાના છે. તો એની અંદર પ્રકરણ આધારિત કેટલાક પ્રશ્નો છે, એના જવાબ જોઈએ. તો એમાં પહેલો છે કે આહા આવ્યું વેકેશન. તો એની અંદર આપણે અહીંયા ઉદ્ગાર ચિહ્ન લેવાનું છે અને અહીંયા પણ ઉદ્ગાર ચિહ્ન મૂકી અને આહા આવ્યું વેકેશન વાક્ય પૂરું કરવાનું છે. ત્યારબાદ બીજું છે કે અરર છોકરું પડી ગયું. તો અહીંયા અરર પછી ઉદ્ગાર ચિહ્ન અને છોકરું પડી ગયું ત્યાર પછી પણ આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે. ત્રીજું વાક્ય છે કે સુપ્રભાત, હું મજામાં છું. તો અહીંયા સુપ્રભાત પછી ઉદ્ગાર ચિહ્ન અને ત્યારબાદ હું મજામાં છું પછી પૂર્ણ વિરામ આવશે. ત્યારબાદનું વાક્ય છે કે કંઈ ખબર જ નથી પડતી ને. તો કંઈ ખબર જ નથી પડતી ને, તો એના પછી આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે. ત્યારબાદ આગળનું જે વાક્ય છે કે અમે આ વેકેશનમાં પ્રવાસમાં જવાના છીએ. ત્યારબાદ પૂર્ણ વિરામ આવશે. અરે વાહ પછી ઉદ્ગાર ચિહ્ન, તું તો બહુ મીઠું મીઠું ગાય છે. એની પછી પણ આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ ઉમેરી નીચેના વાક્યો ફરીથી લખો. તો પ્રકરણ 6 આધારિત છે. કૌંસની અંદર તમે જોઈ શકો છો ટપોટપ, ઝડપથી, શાંતિથી, બેઠા બેઠા, સદાય અને સાચવીને. તો આ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાના છે. ફરીથી એમાં પહેલું છે કે પ્રાચી લખે છે. તો જવાબમાં આપણે લખવાનું છે કે પ્રાચી ઝડપથી લખે છે. ત્યારબાદ બીજું છે કે દાદીમાં હસતા હોય. તો દાદીમાં સદાય હસતા હોય એ રીતે લખવાનું છે. ત્રીજું છે કે માણસો મરવા લાગ્યા. તો માણસો ટપોટપ મરવા લાગ્યા એ રીતે આપણે જવાબ લખવાનો છે. ત્યારબાદ આગળનું છે કે હારને થેલીમાં મૂક્યો. તો હારને સાચવીને થેલીમાં મૂક્યો. આગળ છે કે બાળક ઊંઘી ગયું. તો બાળક શાંતિથી ઊંઘી ગયું. આગળ છે કે તે પગાર લે છે. તો તે બેઠા બેઠા પગાર લે છે એ રીતે આપણે લખવાનું છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે કૌંસમાંથી લીટી દોરેલા શબ્દના નજીકના અર્થવાળો શબ્દ શોધીને તે શબ્દ ખાલી જગ્યામાં આપણે લખવાનો છે. તો પ્રકરણ 7 આધારિત પહેલો પ્રશ્ન છે કે આપણે 200 રૂપિયાની ઘડિયાળ પહેરીને શ્રીમંત ખાલી જગ્યા લોકો 2000ની ઘડિયાળ પહેરે. બંને ઘડિયાળ સમય તો એક સાથે એક સરખો જ બતાવે હો. તો અહીંયા ગરીબ, પૈસાદાર અને સુંદર આપેલો છે. તો એની અંદર શ્રીમંત છે તો શ્રીમંતનો અર્થ આવશે પૈસાદાર. બીજું વાક્ય છે કે ઘોડિયામાં મૂકવાનું નાનું ગાદલું સુવાળું ખાલી જગ્યા હતું. તો ઓપ્શનમાં ખરબચડું અને કઠણ, લીસું અને નરમ, સખત અને ખાડા ખૈયાવાળું હશે. તો અહીંયા જે સુવાળું શબ્દ છે તો એનો અર્થ આવશે લીસું અને નરમ થશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે તમે કદી પુસ્તકાલયમાંથી ચોપડી લઈ છકામની વાર્તા વાંચી છે? ન વાંચી હોય તો વાંચજો અને પછી નક્કી કરજો કે બંને બેવકૂફ ખાલી જગ્યા હતા કે સાના. તો અહીંયા જે બેવકૂફ છે એનો અર્થ આવશે મૂર્ખ. ચોથું, રાજસભામાં સૌથી ઊંચા સ્થાને મૂકેલા સિંહાસન પર રાજા બિરાજેલા ખાલી જગ્યા હતા. તો અહીંયા જે બિરાજેલા છે તેનો અર્થ થશે બેઠેલા. પાંચમો પ્રશ્ન છે કે હજુ તો રાજાએ માત્ર ખાંડું જ ખખડાવેલું ખાલી જગ્યા તા તો સૈનિકો યુદ્ધ કરવા માટે સજ્જ થઈ ગયા. તો ખાંડું જ ખખડાવેલું તો એનો અર્થ થશે યુદ્ધની વાત જ કરેલી.
છઠ્ઠું વાક્ય છે કે આ કાજુ કતરી જબરી મીઠાઈ છે. કોઈના પણ ઘરે ખાઈએ સ્વાદિષ્ટ, ખાલી જગ્યા જ લાગે. તો સ્વાદિષ્ટનો અર્થ થાય છે જીભને પસંદ પડે એવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે કૌંસમાં આપેલા દરેક શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્યને લાંબુ કરવાનું છે. પ્રકરણ 7 આધારિત પહેલું ઉદાહરણ તમે જોઈ શકો છો કે ભેંસને વરસાદ ન ગમે પણ વરસાદથી ઉગેલું ઘાસ તો ગમે. તો કૌંસની અંદર લીલુંછમ, કાળી અને ખૂબ. તો આ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય લાંબુ કરવાનું. જેમ કે કાળી ભેંસને વરસાદ ન ગમે પણ વરસાદથી ઉગેલું લીલુંછમ ઘાસ તો ખૂબ ગમે. એ જ પ્રમાણે પહેલો જે પ્રશ્ન છે કે પિલ્લુનું મોં જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે વાંદરાએ એને ફટકો માર્યો હતો. તો અહીંયા કાળિયા, જોરદાર અને લાલચોળ શબ્દનો ઉપયોગ કરવાનો છે કે પિલ્લુનું લાલચોળ મોં જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે કાળિયા વાંદરાએ એને જોરદાર ફટકો માર્યો હતો. બીજું, ગઈ રાત્રે યોજાયેલી ગ્રામ સભામાં છજુ કાકાએ કરેલું ભાષણ ગામ લોકોને ગમી ગયું. તો સૌ, ટુકુટચ અને ખૂબ શબ્દનો ઉપયોગ કરવાનો છે કે ગઈ રાત્રે યોજાયેલી ગ્રામ સભામાં છજુ કાકાએ કરેલું ટુકુટચ ભાષણ સૌ ગામ લોકોને ખૂબ ગમી ગયું. ત્રીજું વાક્ય છે કે વર્ગના વિદ્યાર્થીઓને તોફાન મસ્તી કરતા જોઈને સાહેબ આવ્યા અને ભાષણ આપી ગયા. તો અહીંયા લાંબુ લચ, ઘુવડ ગંભીર અને બધા આવશે. તો વર્ગના બધા વિદ્યાર્થીઓને તોફાન મસ્તી કરતા જોઈને ઘુવડ ગંભીર સાહેબ આવ્યા અને લાંબુ લચ ભાષણ આપી ગયા. ત્યારબાદ ચોથું છે કે ચોમાસાની ઋતુ છે તો એ આજે આકાશ વાદળ વિનાનું દેખાય છે. તો એમાં આખું ધોળું ધબ અને એક પણ શબ્દનો ઉપયોગ કરવાનો કે ચોમાસાની ઋતુ છે તો એ આજે આખું આકાશ એક પણ વાદળ વિનાનું ધોળું ધબ દેખાય છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે ઉદાહરણ મુજબ તેથી અને કેમ કેનો ઉપયોગ કરી 2 વાક્ય બનાવો. પ્રકરણ 7 આધારિત છે. પહેલું વાક્ય છે, અહીંયા ઉદાહરણ આપેલું છે કે ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે, મારી મમ્મી ખાંડમાં લવિંગ નાખે છે. તો ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે તેથી મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે. બીજું વાક્ય છે કે મારી મમ્મી ખાંડમાં લવિંગ મૂકે છે કેમ કે તેમાં કીડીઓ ભરાઈ જાય છે. એ જ પ્રમાણે પહેલું છે કે મને ઘણી બધી વાર્તાઓ આવડે છે, મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે. તો મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે તેથી મને ઘણી વાર્તાઓ આવડે છે. બીજું, મને ઘણી બધી વાર્તાઓ આવડે છે કેમ કે મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે. એ જ પ્રમાણે બીજું વાક્ય છે કે બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે, બંધ રહેતા કબાટમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. તો બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે તેથી તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. બીજું, બંધ રહેતા કબાટમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ કેમ કે તેમાંથી વાસ આવે છે. ત્રીજું છે કે બધો કપાસ બગડી ગયો, છોડ પર ઈયળો પડી ગઈ હતી. તો છોડ પર ઈયળો પડી ગઈ હતી તેથી બધો કપાસ બગડી ગયો. બધો કપાસ બગડી ગયો કેમ કે છોડ ઉપર ઈયળો પડી ગઈ હતી. ચોથું છે કે કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા, કાચબાને કંઈક અવાજ સંભળાયો. તો કાચબાને કંઈક અવાજ સંભળાયો તેથી તેને તેના અંગો ઢાલમાં લઈ લીધા. બીજું, કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા કેમ કે તેને કંઈક અવાજ સંભળાયો. છઠ્ઠું છે કે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી 2 વાક્ય જોડીને 1 વાક્ય બનાવવાનું છે. પ્રકરણ 7માંથી છે કે હિતાક્ષીને પગે પાટો બાંધ્યો, રમતા રમતા તેના પગમાં ઈજા થઈ. તો અહીંયા છતાં અને કારણ કે શબ્દ આપેલો છે. તો જોઈએ, હિતાક્ષીને પગે પાટો બાંધ્યો કારણ કે રમતા રમતા તેના પગમાં ઈજા થઈ. બીજું, મેં ભૂલ કરી, મમ્મી ગુસ્સે થઈ નહીં. તો છતાં અને તેથીનો ઉપયોગ કરીએ. તો મેં ભૂલ કરી છતાં મમ્મી ગુસ્સે થઈ નહીં. ત્રીજું છે કે ધન્ય પાતળો દેખાય છે તે તાકાતવાન છે. તો ધન્ય પાતળો દેખાય છે તેમ છતાં તાકાતવાન છે. તો તેમ છતાંનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ ચોથું છે
કે આજે પવન જોરદાર છે, પતંગ ચગાવવાની મજા આવશે. તો આજે પવન જોરદાર છે કે જેથી પતંગ ચગાવવાની મજા આવશે. પાંચમું છે કે હું સાંજે બગીચામાં દોરડા કૂદતી હોઉં, હું સાંજે ધાબા પર નૃત્ય કરતી હોઉં. તો હું સાંજે બગીચામાં દોરડા કૂદતી હોઉં અથવા ધાબા પર નૃત્ય કરતી હોઉં. છઠ્ઠું છે કે મને લખવાનો કંટાળો આવે છે, હું વાંચીશ. તો મને લખવાનો કંટાળો આવે છે એટલે વાંચીશ. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે કે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા ખરેખર, વારંવાર, કદાચ અને લગભગ આપેલા છે, એનો ઉપયોગ કરવાનો છે. પ્રકરણ 8 આધારિત છે. તો પહેલું છે કે આ વેકેશનમાં કદાચ ફરવા જવાશે. તો અહીંયા આપણે કદાચ. પપ્પાને ઓફિસેથી ઘરે આવતા ખાલી જગ્યા 40 મિનિટ થાય. વાહન વ્યવહાર ઓછો હોય તો જલ્દી આવી જાય. તો અહીંયા આવશે લગભગ. ત્રીજું છે કે ત્રિલોચન ખાલી જગ્યા શાળામાં મોડો આવે છે. તો અહીંયા આવશે વારંવાર. ચોથું, મૌલીએ બહુ આગ્રહ કર્યો એટલે તેની સાથે કોડી રમી. મારે ખાલી જગ્યા રમવું ન હતું. તો અહીંયા આવશે ખરેખર. પાંચમું, 1 ડઝન કેળાનો ભાવ ખાલી જગ્યા 20 રૂપિયા હતો. તો અહીંયા આવશે લગભગ. છઠ્ઠું, એકની એક કવિતા ખાલી જગ્યા ગાવાથી કંઠસ્થ થઈ જાય. તો અહીંયા આવશે વારંવાર. સાતમું છે કે ગૌરવને ખાલી જગ્યા ખબર ન હતી કે આજે શાળા છૂટ્યા બાદ કરાટેના ક્લાસ છે, તેથી તે રોજની જેમ છૂટીને ઘરે જતો રહ્યો. તો અહીંયા આવશે ખરેખર. આઠમું, સાહેબે આજે વાદળી પેનથી જ મારું ઘરકામ તપાસ્યું. ખાલી જગ્યા તેમની પાસે લાલ પેન નહીં હોય. તો અહીંયા આવશે કદાચ. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો અહીંયા પ્રકરણ 8 છે. એમાં પહેલું છે જંગલ, સિંહ અને હાજા ગગડી ગયા. તો જંગલમાં ફરવા ગયેલા રીંછને સામે સિંહ મળતા તેના હાંજા ગગડી ગયા. બીજું છે બગીચા, માળી દાદા અને ખોટા ખોટા ડોળા. તો પ્રિયા બગીચામાં ગુલાબના છોડ પાસે જતા માળી દાદા ખોટા ખોટા ડોળા કાઢીને બોલ્યા, ગુલાબ તોડે છે ને. ત્યારબાદ ત્રીજું છે ગ્લાસ ફૂટી ગયો, મમ્મી તીખી નજરે. તો કબાટમાં મૂકવા જતા હાથમાંથી છટકીને કાચનો ગ્લાસ ફૂટી ગયો, તેથી મમ્મીએ મારી સામે તીખી નજરે જોયું અને બોલી, સરખો પકડ્યો હોય તો ફૂટે. ચોથું છે મોકો ઝડપથી પકડવું. તો ચોરને પકડવાનો મોકો મળતા જ પોલીસે તેને ઝડપથી પકડી લીધો. ત્યારબાદ નવમો પ્રશ્ન છે કે વાક્યમાંથી નકામા શબ્દો દૂર કરી વાક્ય ફરીથી લખો. તો પ્રકરણ 9 આધારિત છે. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે જેટલા શબ્દો કામના નથી એ શબ્દો દરેક વાક્યની અંદર ચેકેલા છે. એ તમે જોઈ શકો છો કે પહેલા વાક્યની અંદર અને તે, બીજાની અંદર અને પછી અને મજા, ત્રીજાની અંદર બરાબર અને આપણે ચેકેલા છે. ચોથાની અંદર તેથી અને આપણે ચેકેલા છે. તો આ શબ્દોને જ્યારે આપણે ફરીવાર વાક્ય લખીએ ત્યારે લખવાના નથી, એટલે કે સાચું વાક્ય આપણું બની જશે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે સંવાદ વાંચો, શબ્દનો અર્થ લખો અને મૂળ શબ્દ પરથી તમારું નવું વાક્ય બનાવવાનું છે. તો પ્રકરણ 9 છે. તો ઉદાહરણ આપેલું છે, તો ઉદાહરણ પ્રમાણે આપણે કામ કરવાનું છે. તો ઉદાહરણ તમારી અસાઇનમેન્ટમાં લખેલું છે. તો પહેલું જોઈએ. તો રામ કહે છે કે ભાઈ લક્ષ્મણ ઘડીક બેસ અને થોડો વિશ્રામ કર. ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મને આરામની જરૂર જ નથી પડતી. તો અહીંયા વિશ્રામ એટલે આરામ આવશે અને વાક્ય છે કે જમ્યા પછી થોડો વિશ્રામ કરવો જોઈએ. બીજું છે કે દશરથ વત્સ થોડોક વધુ પરિશ્રમ કરીશ તો શબ્દવેધી બાણ ચલાવતા આવડી જશે. ત્યારે લક્ષ્મણ કહે છે કે જી પિતાજી, હું પણ મોટા ભાઈની જેમ મહેનત કરીને શબ્દવેધી બાણ વિદ્યા શીખી જઈશ. તો અહીંયા પરિશ્રમ એટલે આવશે મહેનત અને વાક્ય છે કે રાહુલ ખૂબ પરિશ્રમ કરીને સાયકલ ચલાવતા શીખી ગયો. ત્રીજો સંવાદ છે કે વિશ્વામિત્ર કહે છે કે વત્સ રામ લક્ષ્મણ તમે બંને જણાએ તાડકા અને અન્ય રાક્ષસોનો સામનો કર્યો, એ જોઈને મને લાગે છે કે તમે બંને બહુ પરાક્રમી છો. ત્યારે રામ કહે છે કે પ્રણામ ગુરુદેવ,
આપણા જેવા ગુરુના શિષ્યો છીએ, તેથી અમે બહાદુર છીએ. તો પરાક્રમી એટલે આવશે જવાબ બહાદુર. વાક્ય છે કે રાવણને તેના પરાક્રમી પુત્ર ઇન્દ્રજીત પર ગર્વ હતો. ચોથો સંવાદ છે, શૂર્પણખા કહે છે કે તમારી બહેનનું નાક કપાયું છે તો પણ તમે ધીરજ રાખીને બેઠા છો. ત્યારે રાવણ કહે છે કે વેર લેવામાં ધૈર્ય રાખવું જોઈએ, ઉતાવળ ન કરાય. તો ધીરજનો અર્થ થાય ધૈર્ય, અને વાક્ય છે કે ધીરજના ફળ મીઠા હોય છે. ત્યારબાદ 11મો પ્રશ્ન છે કે તમે શું સમજ્યા વિચારીને લખો. તો પ્રકરણ 10 એમાં પહેલું છે કે કોઈ લગર વગર ખાલી જગ્યા આવ્યા નહોતું, બધા નવા કપડાં પહેરીને આવ્યા. તો અહીંયા લગર વગર એટલે આવશે અવ્યવસ્થિત. બીજું છે કે રવિ ડુંગરને ટગર ટગર ખાલી જગ્યા જોઈ રહ્યો. તો ટગર ટગર એટલે આવશે એકી ટશે. ત્રીજું છે કે બધા ચકડ વકડ ખાલી જગ્યા જોવા લાગ્યા. તો ચકડ વકડ એટલે બાવરા થઈ. ચોથું, રવિની ચપડ ચપડ ખાલી જગ્યા સાંભળી ડુંગર ખુશ થયો. તો ચપડ ચપડ એટલે અહીંયા આવશે વાતો. પાંચમું છે કે બધા ઇધર ઉધર ખાલી જગ્યા ભાગમ ભાગ કરવા લાગ્યા. તો અહીંયા આવશે આમ તેમ. પૂજા સ્થળે બધું સખડ દખડ થઈ ગયું. તો અહીંયા સખડ દખડ એટલે આવશે અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. 12મું છે કે લીટી દોરેલા શબ્દનો સાચો અર્થ તમારે શોધવાનો છે. તો પ્રકરણ 10 આધારિત પહેલું જોઈએ કે રવિ ટૂચકા એટલી સરસ રીતે કહે કે કોઈ પણ દાંત કાઢવા વગર ન રહે. તો અહીંયા દાંત કાઢવા તો એનો અર્થ થાય છે હસવું. બીજું, સબરીની ઈચ્છા રામને મળવાની હતી, તેને વર્ષો સુધી રામની કાગડોળે રાહ જોઈ. તો અહીંયા કાગડોળે રાહ જોવી તો આતુરતાથી રાહ જોવી એવો અર્થ થશે. ત્રીજું, રાજાએ રાજ્યમાં ઠેક ઠેકાણે પરબ, વાવ, નિશાળ અને થાકલા બંધાવે એટલે તેમનું નામ થઈ ગયું. તો અહીંયા નામ થઈ જવું એટલે આવશે નામ પ્રસિદ્ધ થવું. ચોથું છે કે શાળામાં ભવાઈની તૈયારી કરી તે દિવસે મારિયાએ રજા પાડેલી એટલે તેને કોઈ પાત્ર નહોતું મળ્યું, તેથી તેનું મોં લટકેલું હતું. તો મોં લટકેલું હતું તો એનો જવાબ આવશે ઉદાસ હોવું. 8મું છે કે કંસે કૃષ્ણના જન્મ પહેલાથી જ તેને મારવા માટે ખાલી ફીફા કાઢ્યા. તો ખાલી ફીફા કાઢવા એટલે કે વ્યર્થ પ્રયત્નો કરવા. 9મું, મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલ્લી ઘરમાં આવવા તલપાપડ હતી. તો તલપાપડ હોવું એટલે કે ઉત્સુક હોવું. ત્યારબાદ 10મું છે કે પરીક્ષા નજીક છે પણ તમે ચિંતા ન કરી, સૌ સારાવાના થશે. તો સારાવાના થવું એટલે કે સારું જ થવું. અને 11મું છે કે તમે એને અનાજ ભરેલો કોથળો ઊંચકવા ન કહો, બિચારાના મોં પરનું દૂધ તો હજી સુકાયું નથી. તો મોં પરનું દૂધ સુકાયું નથી એટલે કે હજુ નાના હોવું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય કેકારવની અંદર પ્રશ્ન 3નું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.